નવા વર્ષના રામ રામ। આજથી થોડા દિવસ પહેલા 28 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે યોજના હતી એ યોજના અંતર્ગત જે આદિવાસી સમાજના જે બાળકો આગળ ભણી શકે, ગણી શકે અને છેલ્લી પાળીમાંથી પહેલી પાળીમાં આવી શકે અને ભણી ગણીને શિક્ષિત અને દીક્ષિત બની શકે તેના માટે શિષ્યવૃત્તિ યોજના જે ચાલુ હતી તેમાં ઘણા બધા માર્ગદર્શિકા આપી અને ફેરફાર કરવામાં આવ્યા છે। જોવા જઈએ તો જે અલગ અલગ કોટા હોય છે, મેનેજમેન્ટ કોટા, સ્ટેટ કોટા, વેકેન્ટ કોટા, આમાં જે બદલાવ થયો છે, જે વેકેન્ટ કોટા છે એમાં ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ કોટામાં એને ટ્રાન્સફર કરવામાં આવ્યા અને જે મેનેજમેન્ટ કોટામાં જે શિષ્યવૃત્તિ મળતી હતી એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિને બંધ કરી દેવામાં આવી છે અને અત્યારે જે મેનેજમેન્ટ કોટાની જે આ શિષ્યવૃત્તિ હતી અને જે બંધ કરવામાં આવી, આ મનસ્વી અને તુગલકી નિર્ણયનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ અને સરકારને સ્પષ્ટ કહીએ છીએ કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે અને એના માટે જે આ શિષ્યવૃત્તિ જે યોજના હતી, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, એ ફરીથી બહાલ કરવામાં આવે। જોવા જઈએ તો લગભગ 50,000 જેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે આ તુગલકી નિર્ણયને કારણે ક્યાંક ને ક્યાંક એ શિક્ષણથી વંચિત રહેવાના છે। તો અમે સરકારને વિનંતીના ભાવે કહીએ છીએ અત્યારે કે જે એની મેલી મુરાદ છે કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ ન વધે, અમે એ કહીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિને આગળ વધવાનો અને શિક્ષણમાં જે અત્યારે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ તમામ પ્રકારની શિષ્યવૃત્તિ એ બાળકોને મળવી જોઈએ। અત્યાર સુધીમાં જે એડમિશન થયા છે એમાં લગભગ 50,000 વિદ્યાર્થીઓને આની અસર થઈ શકે એમ છે અને જોવા જઈએ તો આ પરિપત્ર થયો એ પહેલા જે અલગ અલગ સંસ્થાઓ હતી એ સંસ્થાઓએ ઓલરેડી એડમિશન કરી દીધા છે, એટલે કે વેકેન્ટ જે સીટો હતી એમાં એડમિશન થઈ ચૂક્યા છે, જેના ફ્રી શિફ્ટ કાર્ડ આપવાના ફ્રી શિફ્ટ કાર્ડ પણ આપી ચૂક્યા છે। તો હવે કહેવામાં આવી રહ્યું છે કે હવે તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી, તો બાળક જાય તો જાય ક્યાં? એટલે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે। સરકારની જે આ બેવડી નીતિ અને બેવડા જે ધારા ધોરણો છે એ જરા પણ ચલાવી લેવામાં નહીં આવે। જોવા જઈએ તો આજથી થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે જે કહી શકે કે જે ભૂતિયા જે વિદ્યાર્થીઓ ભૂતિયા એડમિશન થતા હતા ત્યારે એક પરિપત્ર જાહેર કર્યો હતો કેન્દ્ર સરકારે કે જે યુનિવર્સિટી પાસે નેક અને NBA એક્રેડિટેશન હશે એ જ યુનિવર્સિટીને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે, પરંતુ ગુજરાત રાજ્ય સરકારે મળવા પાત્ર રહેશે, પરંતુ એમાં જે ગુજરાત રાજ્ય સરકારે ફરીથી પરિપત્ર એમાં નવો જાહેર કરવો પડ્યો અને એમાંથી જે નીતિ હતી એ નીતિને બદલવી પડી હતી। એટલે આ બેવડા ધોરણો જે છે કે બેવડી જે નીતિ છે, જે દોગલી નીતિ છે એ અમે બિલકુલ ચલાવી રહેલી છે। શિષ્યવૃત્તિ જેની પાસે નેક અને કહી શકાય કે NBA ન હોય એ લોકોને મળવા પાત્ર નહોતી રહેતી, પરંતુ ગુજરાત રાજ્ય સરકારે એવો પરિપત્ર કર્યો કે ભાઈ નેક કે NBA ની જરૂર નથી, જે પણ પ્રાઇવેટ સંસ્થાઓ છે એ બધા જ લોકોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે। એટલે આ ડબલ જે ધારાધોરણ છે, ડબલ જે સ્ટાન્ડર્ડ છે ને એ સ્ટાન્ડર્ડનો અમને વિરોધ છે। ખાસ કરીને આ ઓરમાયું ભર્યું વર્તન એ શા માટે ફક્ત આદિજાતિના જે બાળકો છે એમની સાથે જ કરવામાં આવે છે? એટલે આ જે નીતિ છે એ નીતિનો અમે વિરોધ કરીએ છીએ। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ ફરીથી બહાલ કરવામાં આવે અને સરકાર જે આદિજાતિના જે મેનેજમેન્ટ કોટાની જે સીટો છે એ મેનેજમેન્ટ કોટાની સીટોમાં જે પણ અત્યાર સુધી જે શિષ્યવૃત્તિ જે પ્રકારે મળતી હતી એ ફરીથી બહાલ કરે। આગામી દિવસમાં